વિરામ બાદ આપનું સ્વાગત છે। અદ્ભુત ખગોળીય ઘટના જે મધ્યરાત્રિના 3 કલાકથી નરી આંખે નિહાળી શકાશે। અમદાવાદવાસીઓ અત્યારથી જ લાલ ગ્રહ મંડળને નિહાળવા માટે સાયન્સ સિટી ખાતે ઉમટી પડ્યા છે। નાના મોટા અબાલવૃદ્ધ સૌ કોઈએ સાયન્સ સિટી ખાતે આજે ભીડ જમા કરી છે। ટેલિસ્કોપ પર અત્યારથી જ નજારો જમાવી બેઠા છે। માતા પિતા પોતાના બાળકોને લઈને આવ્યા છે તો સાયન્સના રસિયાઓ પણ અત્યારથી મંગળના દર્શન કરવા માટે મીટ માંડીને બેઠા છે। આજે 11 વર્ષ બાદ આપણી પૃથ્વીથી સૌથી નજીક આવશે મંગળ ગ્રહ। મહત્વનું છે કે આગામી 15મી જૂન સુધી મંગળ ગ્રહ પૃથ્વીની નજીક રહેશે। જો કે આજથી આગામી 15મી જૂન સુધી મંગળ પૃથ્વીથી 2/3 નજીક આવી જશે, જેના કારણે જ પૃથ્વી પરથી નરી આંખે મંગળ ગ્રહ જોવા મળશે। ખગોળશાસ્ત્રીનું માનવું છે કે મંગળ ગ્રહ પૃથ્વીની નજીક આવવાથી તેની સપાટી પર થઈ રહેલા ફેરફાર, પાણી, બરફ વગેરેનો અભ્યાસ કરી શકાશે, જે વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ જ મોટી તક બની રહેશે। માર્સ આપણા અર્થથી એની ઓર્બિટથી થોડુંક નજીક આવે છે। 920 લાખ કિલોમીટર્સ આપણાથી દૂર રહેશે અને એ એની ઓર્બિટથી અત્યારે આપણને સૌથી વધારે બિગેસ્ટ અત્યારે આપણે આજે દેખાશે। એ આપણે બેની ઓર્બિટ થોડીક નજીક આવે છે એટલે તો આજે મંગળ ગ્રહ જે છે તે પૃથ્વીથી સૌથી નજીક આવી જશે અને આ ઘટનાને નિહાળવા માટે સાયન્સ સિટી ખાતે પણ અનેક લોકો ઉમટી પડ્યા છે। સાયન્સ સિટી ખાતે ઉપસ્થિત છે અમારા સંવાદદાતા નિર્મલ દવે, તેની પાસેથી જાણકારી મેળવીશું। નિર્મલ, જે રીતે અદ્ભુત ખગોળીય ઘટના આજે ઘટવા જઈ રહી છે આકાશમાં, અને ખાસ કરીને બાળકોમાં અને જે સાયન્સના રસિયાઓ છે, ખગોળશાસ્ત્રના રસિયાઓ છે, તેઓ સાયન્સ સિટી ખાતે ઉમટી પડ્યા હશે। જતીન, જે રીતે આ ખગોળશાસ્ત્રની આ અદ્ભુત ઘટના જોવા મળી રહી છે, આશરે એક દાયકા બાદ આ ઘટના જોવા મળી રહી હતી, જે ઘટના વર્ષ 2003માં જોયા બાદ હવે આજરોજ જોવા મળી રહી છે। આ ઘટનાને નિહાળવા માટે અનેક લોકો અહીંયા આગળ ઉમટી પડ્યા છે। અબાલ વૃદ્ધ, નાના બાળકો સૌ કોઈ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે। તમામ લોકોના દ્રશ્યો, તમામ લોકોની આંખો એક જ વાત કહી રહી છે કે આવો નજારો તેમણે કદી ક્યારેય પહેલા જોયો નથી કે જે નજારો આજે તેમને જોવા મળી રહ્યો છે। જે ગ્રહોનો જે સમૂહ છે તે પૈકીનો મંગળ ગ્રહ કે જે સૌથી વધારે લાલ છે, લાલ ગ્રહ કહી શકાય, તે ગ્રહ અત્યારે જોવા મળી રહ્યો છે। પૂર્વ દિશામાંથી ઉગેલો આ ગ્રહ અત્યારે માથા ઉપર આવી ગયો છે। આખી રાત આ ગ્રહ દેખાશે અને અનેક લોકો તેનો નજારો મેળવશે। મહત્વની વાત છે કે આ જ્યારે પૃથ્વીની નજીક જ્યારે આ ગ્રહ હોય છે તે દરમિયાન આખી રાત દરમિયાન આ મંગળ ગ્રહ જોવા મળતો હોય છે। ત્યારે દિવસ દરમિયાનની વાત તો કરવાની, દિવસ દરમિયાન તો નેપચ્યુન જેવો તો દેખાતા જ હોય છે, પરંતુ રાત્રે જ્યારે આ મંગળ ગ્રહ દેખાઈ રહ્યો છે ત્યારે અનેક ખગોળીય ઘટના અહીંયા આગળ જોવા મળી રહી છે। એક જે વૈજ્ઞાનિકો છે તે આ જે અત્યારની જે ઘટના બની રહી છે તેને રિસર્ચ તરીકે લઈ અને તેના પરથી અભ્યાસ પણ કરી રહ્યા છે। અત્યારે જે સાયન્ટિસ્ટ છે વિશાલભાઈ જોશી, તે અત્યારે TV9 સાથે વાત કરવા જોડાયા છે। સર, સાયન્સની દ્રષ્ટિએ આ ઘટના કેટલી મહત્વની કહી શકાય? વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આ ઘટના ઘણી મહત્વની કહી શકાય। આપણે અત્યારે તો મંગળ પર અવકાશયાન મોકલેલા છે, પણ આજથી 50 વર્ષ પહેલા સુધી જ્યારે આપણે માટે મંગળને અભ્યાસ કરવાનો એકમાત્ર સ્ત્રોત ટેલિસ્કોપથી મંગળનો અભ્યાસ હતો, ત્યારે મંગળ પૃથ્વીની આટલો નજીક આવવો એ આપણા માટે ખૂબ મહત્વની ઘટના છે। ટેલિસ્કોપથી તમે મંગળને જુઓ તો મંગળ ઘણો સામાન્ય રીતે દેખાય એના કરતાં ઘણો મોટો દેખાય। એના પરની બધી પાણીની કોતરો, જેમાં પાણી અત્યારે નથી પણ જે પાણી દ્વારા બનેલી કોતરો, પોલાર કેપ્સ, બરફની કેપ્સ, આ બધી વસ્તુઓ તમે એકદમ ક્લિયરલી જોઈ શકો અને એનો ઘણો સારો અભ્યાસ કરી શકો। એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ ઘટના ઘણી મહત્વની કહેવાય। સર, જોવા જઈએ તો અનેક રિસર્ચ થઈ રહ્યા છે। વાત કરવામાં આવે હવા છે, પાણી છે, જીવન છે વગેરેનો રિસર્ચ થઈ રહ્યા છે। તો અત્યારે જે ઘટના પૃથ્વીવાસીઓ અત્યારે જોઈ રહ્યા છે, સાયન્સને એનાથી શું લાભ થશે? વિજ્ઞાન મંગળનો અભ્યાસ કરવા માટે આ ઘટનાનો, જેમ મેં કહ્યું એમ, ભરપૂર લાભ ઉઠાવતું રહ્યું છે। મંગળનો અભ્યાસ કરવા માટે મંગળને પૃથ્વીનો જોડિયો ગ્રહ કહેવામાં આવે છે, કારણ કે મંગળ અને એના પરનું વાતાવરણ એ પૃથ્વીને ઘણું મળતું આવે છે। જો કે આજે આપણે જાણીએ છીએ કે જેમ પૃથ્વી પર નાઇટ્રોજન અને ઓક્સિજન વધારે છે, મંગળ પર કાર્બન ડાયોક્સાઇડ વધારે છે, છતાં પણ એવી માન્યતા છે કે મંગળ પર કદાચ જીવન, ભલે સૂક્ષ્મ જીવો તરીકે, સર્જન પામ્યું હશે અને એટલા માટે જ આપણે મંગળનો ઘણો અભ્યાસ કરીએ છીએ, તેના પર જીવસૃષ્ટિ શોધવા માટેનો। તો મંગળનો અભ્યાસ માટે આ ઘટના મહત્વની છે, એ બહુ સ્પષ્ટ છે। જે નાના બાળકો કહી શકાય, ઇમેચ્યોર એસ્ટ્રોનોમર્સ જે કહેવાય શકાય, સર,
કેવા પ્રકારનો અભ્યાસ કરી શકે સર જ્યારે એ લોકો આ ટેલિસ્કોપની મદદથી આ ઘટનાને નિહાળી રહ્યા હોય ત્યારે એમને કેવા પ્રકારની મદદ થઈ શકે એનાથી? રાઈટ, એટલે ખગોળ શોખીનો જેને આપણે ગુજરાતીમાં કહીએ એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ જે પોતાના શોખથી ખગોળશાસ્ત્રનો અભ્યાસ કરતા હોય એમને માટે આ ઘટના ખૂબ જ રસપ્રદ, ખૂબ જ મહત્વની અને અલૌકિક છે. પોતાના ટેલિસ્કોપથી મંગળને જુઓ, એનો અભ્યાસ કરવો, એના વિવિધ એના ઉપરને રચનાઓને જોવી, અવલોકવી, નિહાળવી એ બહુ આનંદદાયક ક્ષણ છે. મેં અહીંયા જોયું, અહીંયા પણ જે મોટું ઓડિયન્સ હતું, જે રીતે ટેલિસ્કોપમાં મંગળને જોઈ અને રોમાંચિત અનુભવતું હતું, એની મજા જ કંઈક ઓર હોય છે. ખગોળ શોખીનો ખગોળને માણતા હોય છે. અમે વૈજ્ઞાનિકો ખગોળને વધારે જાણવાનો પ્રયત્ન કરતા હોઈએ, અમે પણ માણીએ છીએ, પણ ખગોળ શોખીનો તો ખગોળને માણતા હોય છે. આ માણવાનો આખો અનુભવ જ રોમાંચક હોય છે. સર જે વાત કરવામાં આવે તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે રીતે પૃથ્વીનું છે તે પ્રમાણે મંગળ પર પણ છે, બરફનું પ્રમાણ ત્યાં જોવા મળે છે. એ સ્થિતિ અત્યારે જોઈ શકાશે? એટલે જેમ આપણે પૃથ્વી પર ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પર બરફનો જમાવડો છે, આપણે ઉત્તર ધ્રુવ પર અને દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિક, આર્કટિક છે, એવી રીતે મંગળ પર પણ એના ધ્રુવો પર પણ આઈસ કેપ્સ એટલે કે બરફ જામેલો છે અને મંગળના બંને ધ્રુવો પર આઈસ કેપ્સ, પોલાર આઈસ કેપ્સ છે. સામાન્ય રીતે મંગળ આપણા પૃથ્વીથી દૂર હોવાથી અને ટેલિસ્કોપથી જોતા પણ આ આઈસ કેપ્સ ક્લિયરલી દેખાતી નથી હોતી, કારણ કે મંગળ દૂર હોવાથી નાનો દેખાય છે. પણ આવા સમયે જ્યારે મંગળ નજીક આવે ત્યારે એ ઘણો મોટો દેખાય અને એના ઉપરની આઈસ કેપ્સ પણ આપણે ક્લિયરલી બ્રાઇટ વ્હાઇટ સ્પોટ તરીકે આપણે એને જોઈ શકીએ અને એ બહુ અનેરો લહાવો હોય છે. થેન્ક યુ સર અમારા વ્યુઅર્સને ઇન્ફોર્મેશન આપવા બદલ. તો જે રીતે સાયન્ટિસ્ટે કહ્યું આપણને તે રીતે આ જે ઘટના છે દર 2 વર્ષે જોવા મળતી હોય છે. સામાન્ય રીતે પૃથ્વી સૂર્યની જ્યારે આસપાસ ફરે છે ત્યારે 1 વર્ષ જેટલો સમય લેતી હોય છે, પરંતુ મંગળ ગ્રહ જ્યારે ફરતો હોય છે ત્યારે 687 દિવસ જેટલો સમય લેતો હોય છે. અને આ ઘટના ભવિષ્યમાં એટલે કે 2 વર્ષ પછી 31 જુલાઈ 2018 રોજ ફરીથી એક વખત જોઈ શકાશે તેવી પણ શક્યતાઓ બિલકુલ. એટલે આજે તો જે રશિયાઓ છે, વૈજ્ઞાનિકના રશિયાઓ છે, ખગોળશાસ્ત્રના રશિયાઓ છે, તેમના માટે ખૂબ જ આનંદની ક્ષણ છે. આભાર નિર્મલ સમગ્ર માહિતી આપવા બદલ. તો આજે એક ખગોળીય ઘટના બની રહી છે. મંગળ ગ્રહ જે છે તે પૃથ્વીની સૌથી નજીક આવી ગયું છે અને આજે 3 વાગે ને 4 મિનિટે મંગળ ગ્રહ પૃથ્વીની સૌથી નજીક આવી જશે અને આ ક્ષણને માનવા માટે સાયન્સ સિટી ખાતે પણ અનેક લોકો ઉમટી પડ્યા છે. તો અમદાવાદ લાઈવમાં અત્યારે બસ આટલું જ. સમાચાર માટે આપ જોતા રહો TV9.